હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી. હેત સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો એ અવશ્યથી જોઈ લેજો. ઉપર આઈ બટનમાં જોવા મળશે અથવા તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક જોવા મળશે. શરૂઆત કરીએ 401માં પ્રશ્નથી. ભારતનું એવું કયું મંદિર છે કે જેનો છાંયડો ક્યારેય ધરતી ઉપર પડતો નથી? ભારતનું એક એવું મંદિર છે વાલા મિત્રો કે જેનો છાંયડો એટલે કે જેની પડછાય આમ તો એમ કહેવાય એ ક્યારેય ધરતી ઉપર પડતી નથી, કારણ કે એનું બાંધકામનું જે ક્ષેત્ર છે ને એ જ વિશાળ છે. અને એ છે ભાઈ બૃહદેશ્વરનું મંદિર. કયું મંદિર ભાઈ? બૃહદેશ્વરનું મંદિર. જો મિત્રો, આવા જ ફેક્ટ બેઝ પ્રશ્નો આવનારી એક્ઝામમાં આવી શકે છે, એટલે જીસીઆરટી એનસીઆરટી બેઝ સિરીઝના આ વિડીયો તમામે તમામ તમે જોતા રહેજો. વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલતા. નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ, નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ કઈ શૈલી તરીકે ઓળખાય છે? તો મિત્રો એને વેસર શૈલીના નામથી એને ઓળખવામાં આવે છે. કઈ કઈ શૈલીનું મિશ્રણ છે? તો નાગર અને આ દ્રવિડ, આ બંને શૈલીનું શું છે ભાઈ? મિશ્રણ છે ભાઈ. બરાબર, એને શું કહેવાય ભાઈ? વેસર શૈલી આવું કહેવામાં આવે છે. નાગર અને દ્રવિડ શૈલી બંનેનું મિશ્રણ એટલે વેસર શૈલી. વેસર શૈલીના હોળેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? વેસર શૈલીના હોળેશ્વર. મિત્રો, આવા થોડાક શબ્દો આવશે ઉચ્ચારણમાં તકલીફ પાડી દેવા, કેમ કે ભાઈ આ તમિલનાડુ સાઈડ, કર્ણાટક સાઈડની શૈલીની વાત છે એટલા માટે. તો હલેબીડુ, બરોબર, હાલબીડું આમ તો એમ યાદ રાખો, હલેબીડુ, બરોબર, જે કર્ણાટકનું છે અને ત્યાં આ મંદિર સ્થાપત્ય આવેલું છે. આગળ વધીએ વાલા મિત્રો. વેસર શૈલીના ચેન્ના કેશવનું મંદિર, વેસર શૈલીના ચેન્ના કેશવનું મંદિર ક્યાં આવેલું છે? જો વેસર શૈલી છે અને નામ શું છે મંદિરનું? તો ચેન્ના કેશવ આવું નામ છે, બરોબર. એનું મંદિર ક્યાં આવેલું છે? બેલુર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? બેલુર ખાતે. અને બેલુર ક્યાં આવેલું છે? કર્ણાટક ખાતે આવેલું છે. એટલે આવા સવાલો પૂછાય, યાદ રાખજો. આગળ વધીએ 405મો પ્રશ્ન. ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો? તો ભાઈ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ જાહેર કર્યો હતો? તો શીખ સરદારનું નામ છે ભાઈ બંદા બહાદુર. શું નામ રાખ્યું ભાઈ? બંદા બહાદુરે ભાઈ. બંદા બહાદુર દ્વારા ભાઈ વિગ્રહ જાહેર કરવામાં આવ્યો હતો ભાઈ. તો ફરીવાર મિત્રો, ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુઘલ સામ્રાજ્ય સામે ભાઈ ભરપૂર વિદ્રોહ કર્યો હતો? તો શીખ સરદારનું નામ ન ભૂલાય, શીખ સરદાર બંદા બહાદુરે આ પ્રકારની કામગીરી નિભાવી હતી. ઈસવીસન 1759માં થયેલા બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ ક્યાં મુઘલ બાદશાહને હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો? કંપનીનો પેન્શન લેતો માણસ બનાવી દીધો હતો. તો એ હતો ભાઈ શાહ આલમને કંપનીએ ભાઈ હરાવીને આ પ્રકારની કામગીરીમાં ભાઈ નાખી દીધો હતો. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ? તો પ્લાસીના યુદ્ધથી ભાઈ. પ્લાસીના યુદ્ધથી શેની શરૂઆત થઈ? તો ભાઈ અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ. અંગ્રેજોએ પાયો નાખ્યો આમ તો એમ કહેવાય. ઈસવીસન 1757ના બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું? તો ઈસવીસન 1757માં બંગાળમાં નવાબ તરીકે ભાઈ સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. કોનું શાસન હતું ભાઈ? સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. પ્લાસીનું યુદ્ધ, પ્લાસી બરોબર, અથવા પલાસી આવું કે ને તોય વાંધો નહીં ભાઈ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો ઈસવીસન 1757માં થયું. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે ભાઈ આ પ્લાસીનું યુદ્ધ થયું હતું.
ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર શા કારણે થઈ? તો યુદ્ધમાં સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો હતો એટલા માટે થઈ હતી ભાઈ. યુદ્ધમાં સેનાપતિ કોણ? મીર જાફર એ સાવ એટલે સાવ નિષ્ક્રિય રહ્યો હતો એટલા માટે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ હતી. પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો હતો? તો ભાઈ પ્લાસીના યુદ્ધમાં બરાબર હાર થયા બાદ પ્લાસીના યુદ્ધનો નવાબ કોને બનાવવામાં આવ્યો? મીર જાફરને. મીર જાફરના વિરોધ બાદ કોણ બંગાળનો નવાબ બન્યો? તો મીર કાસિમ બન્યો ભાઈ. બરાબર, મીર કાસિમ બન્યો. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તો ઈસવીસન 1764માં. ઈસવીસન 1764માં. ઈસવીસન 1764માં ભાઈ કયું યુદ્ધ થયું? બક્સરનું યુદ્ધ થયું ભાઈ. મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. કોની વચ્ચે? મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે ભાઈ આ બક્સરનું યુદ્ધ ખેલાયું હતું. કયા રાજપૂત શાસકે રાજસ્થાનમાં જયપુર શહેરની સ્થાપના કરી હતી? તો રાજા સવાઈ જયસિંહ. રાજા સવાઈ જયસિંહ દ્વારા ભાઈ જયપુરમાં રાજા સવાઈ જયસિંહ દ્વારા જયપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. રાજસ્થાનમાં એણે જયપુર શહેરની સ્થાપના કરી હતી વાલા મિત્રો. રાજપૂત શાસક રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા માટે તેમણે કયા સ્થળોએ આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી? તો જો તેઓ એક ખગોળશાસ્ત્રી હતા, ખગોળમાં વધારે રસ ધરાવતા હતા. દિલ્હી, ઉજ્જૈન, જયપુર અને મથુરા ખાતે ભાઈ આ પ્રકારની એણે વેધશાળાઓની શોધખોળ કરી હતી. શીખ ધર્મની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો 15મી સદીમાં ગુરુ નાનક દ્વારા ભાઈ. શીખ ધર્મની સ્થાપના અથવા સ્થાપક તરીકે ગુરુ નાનકને યાદ કરવામાં આવે છે. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો 15મી સદીમાં ગુરુ નાનક દ્વારા કરવામાં આવી હતી. શીખ ધર્મના 10મા ગુરુનું નામ જણાવો. તો ગુરુ ગોવિંદસિંહજી. ગુરુ ગોવિંદસિંહજી ભાઈ શીખ ધર્મના કેટલામાં ગુરુ છે ભાઈ? તો એ શીખ ધર્મના 10મા ગુરુ છે, છેલ્લા ગુરુ છે, આમ તો એમય કહી શકાય. કોણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો? તો સુકર ચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે. સુકર ચકિયાના શક્તિશાળી નેતા એવા રણજીતસિંહે ભાઈ કયા ધર્મનો? શીખ સામ્રાજ્યનો, શીખ ધર્મનો ભાઈ વિકાસ કર્યો હતો. કયા વર્ષે અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું? તો ઈસવીસન 1849માં. ઈસવીસન 1849માં ભાઈ શીખ સામ્રાજ્યએ બ્રિટિશ સામ્રાજ્યને ભેળવી દીધું હતું. મરાઠાઓએ શિવાજીના નેતૃત્વ હેઠળ દખ્ખણમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી? છાપામાર પદ્ધતિ ભાઈ. મરાઠાઓ દ્વારા ભાઈ શિવાજીના બરોબર શિવાજીના નેતૃત્વ હેઠળ ભાઈ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં છાપામાર પદ્ધતિ અપનાવી હતી. ઔરંગઝેબે શિવાજીના કયા પૌત્રને કેદ કર્યો હતો? તો શાહુને ભાઈ. કોને કેદ કર્યો હતો ભાઈ? શાહુને ઔરંગઝેબે ભાઈ કેદ કરીને રાખ્યો હતો ભાઈ. શાહુ દ્વારા કેદ કરવામાં આવ્યો હતો ભાઈ ઔરંગઝેબ. મતલબ કે ઔરંગઝેબે શિવાજીનો પુત્ર બરોબર. શિવાજીના આમ તો તમને પુત્રો વિશે ખ્યાલ હશે બરોબર. બંને શિવાજી અને શાહુ બંનેને આમ તો તમને ખ્યાલ હશે, એની સ્ટોરીઓ તમે ક્યારેક વાંચી હશે અથવા તમે એની મૂવી પણ જોઈ હશે. પણ ઔરંગઝેબે શિવાજીના કયા પુત્રને કેદ કર્યો હતો? તો ભાઈ શાહુને કેદ કર્યો હતો અને બહુ જુલમ ઉઠાવતો હતો ભાઈ. મરાઠા રાજ્યમાં કોના સમયથી પેશવા પ્રથાની શરૂઆત થઈ? તો બાલાજી વિશ્વનાથ પ્રથમ. બરાબર. બાલાજી વિશ્વનાથ પ્રથમ દ્વારા ભાઈ મરાઠાઓમાં પેશવાઈ બરાબર અથવા તો પેશવા પ્રથાની શરૂઆત થઈ ભાઈ. તમે આને માટે બાલાજી બાજીરાવ બરાબર અથવા બાજીરાવ મસ્તાની આ તમે પિક્ચર જોયું હશે ને, તો આ તમને આખી વિગતો એમાં જોવા મળે ભાઈ બરાબર. બાલાજી વિશ્વનાથ પ્રથમ દ્વારા ભાઈ પેશવાઈની શરૂઆત કરવામાં આવી હતી. ઈસવીસન 1761માં કયા વિદેશી શાસકે ભારત ઉપર આક્રમણ કર્યું હતું? તો ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી એટલે કે 1761માં કયા વિદેશી શાસકે ભારત પર આક્રમણ કર્યું? તો ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભાઈ આક્રમણ
કર્યું. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે ખેલાયું હતું? તો ભાઈ કોની વચ્ચે થયું હતું? મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. કોની વચ્ચે થયું હતું? તો મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે ભાઈ પાણીપતનું ત્રીજું યુદ્ધ ખેલાયું હતું ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આની પહેલાંના વિડીયોઝને તમે ન જોયા હોય તો અવશ્ય જોઈ લેજો ભાઈ, બરાબર. તમને ખૂબ જ ઉપયોગી થશે એવા બધા વિડીયો છે ભાઈ. આવનારી કોઈ પણ પરીક્ષા બોર્ડ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, અથવા તો કોઈ પણ એવી મ્યુનિસિપાલિટી હોય તો એમના દ્વારા લેવામાં આવતા પેપર્સના પ્રશ્નો NCERT GCERT ઉપર આધારિત હોય છે, તો એને સંપૂર્ણ અહીંયા આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ભાઈ. ચાલો ખોટો સમય નથી બરબાદ કરવો, શરૂઆત કરીએ છીએ. 4 to 6 એક 426માં પ્રશ્નથી. કઈ સદીને યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તનોની નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે ભાઈ? કઈ સદીને યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તનોની નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે? તો એ કઈ સદી છે ભાઈ? 15મી સદીને ભાઈ. 15મી સદીને યુરોપમાં સામાજિક ધાર્મિક પરિવર્તનોની નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે. કયા સમયગાળા દરમિયાન તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું? તો ઈસવીસન 1453માં. ઈસવીસન 1453માં ભાઈ તુર્ક દ્વારા કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધું હતું. ભારત આવવાના જળમાર્ગના શોધક કોણ હતા અને તે કયા દેશના વતની હતા? તો ભાઈ ભારત આવવાના જળમાર્ગના શોધક વાસ્કો દી ગામા હતા. કોણ હતા ભાઈ? વાસ્કો દી ગામા હતા. અને તે કયા દેશના વતની હતા? તો પોર્ટુગલ. કયા દેશના ભાઈ? પોર્ટુગલના વતની હતા. વાસ્કો દી ગામા હતા ભાઈ. ફરીવાર, ભારત આવવાનો જળમાર્ગ ના શોધક કોણ માનવામાં આવે છે? તો વાસ્કો દી ગામા. પોર્ટુગલ તરીકે તેઓ પોર્ટુગલના તેઓ વતની હતા. પોર્ટુગલ દેશ હતો ભાઈ. વાસ્કો દ ગામાને કયા હિન્દી ખલાસીએ મદદ કરી હતી? ભાઈ જો આમાં બે વસ્તુ યાદ રાખવાની ભાઈ. મોહમ્મદ ઇબ્ન મજીદ એણે મદદ કરી હતી, અને ગુજરાતના આપણા કાનજી માલમ ભાઈ, ગુજરાતના કાનજી માલમે પણ એમને મદદ કરી હતી ભાઈ. હેલ્પફુલ થયા હતા ભાઈ. તો જ હાલે ને ભાઈ. હેલ્પફુલ થાવ તો જ તમારું ધંધો બિઝનેસ હાલે ભાઈ, બરાબર. એટલે બે જણા મદદરૂપ થયા હતા ભાઈ વાસ્કો દ ગામાને. કોણ થયા હતા? તો મોહમ્મદ ઇબ્ન મજીદ, બરાબર, મોહમ્મદ ઇબ્ન મજીદ, અને ગુજરાતના કચ્છના કાનજી માલમ ભાઈ. વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં ભારતના કયા બંદરે ઉતર્યો હતો અને ત્યાંના રાજા કોણ હતા? તો એ કાલિકટ બંદરે ઉતર્યો હતો, અને ઝામોરીન રાજાનું નામ હતું ભાઈ. કયા બંદરે ઉતર્યો હતો? તો કાલિકટ બંદરે તેઓ ઉતર્યો હતો, અને ત્યાંના રાજાનું નામ શું રાખ્યું હતું ભાઈ? ઝામોરીન રાખેલું હતું. કઈ વિદેશી પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી હતી? તો ભાઈ પોર્ટુગીઝ છે ને, પોર્ટુગીઝ એ સાગરના સ્વામી તરીકે ઓળખાતા ભાઈ. કઈ વિદેશી પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતા? તો પોર્ટુગીઝો, બરાબર. પોર્ટુગીઝ લોકો ભાઈ સાગરના સ્વામીના નામથી ભાઈ પ્રખ્યાત હતા. પોર્ટુગીઝોએ કયા વર્ષે ગોવાને પોતાની રાજધાની બનાવી? તો ઈસવીસન 1530માં. ઈસવીસન 1530માં ભાઈ. ઈસવીસન 1530માં પોર્ટુગલ ના રાજધાની બનાવી નાખવામાં આવી હતી ભાઈ. પોર્ટુગલ દ્વારા પોર્ટુગીઝોએ ગોવાને કોને ભાઈ? ગોવાને રાજધાની બનાવી દીધી. બોલો, ભારતની રાજધાની બનાવી દીધી હતી ભાઈ. પોર્ટુગીઝો માટે જ તેઓ ભાઈ, સ્પેશિયલ પોર્ટુગીઝો માટેની જ આ વાત છે. તો એમના માટે ગોવાને છે ને એ લોકો રાજધાની માનતા. અને અત્યારે પણ તમે ક્યારેક ગોવામાં ફરવા જશો, બરાબર, ભવિષ્યમાં જાઓ એવી શુભકામના. અને ત્યાં તમે જુઓ ને તો ત્યાં તમને પોર્ટુગલ શૈલીની સ્થાપત્ય કલા વધારે જોવા મળશે ભાઈ, બરાબર. કેમ કે ત્યાં પોર્ટુગીઝો વધારે વસેલા હતા એટલા માટે. અને તમાકુ ઘુસાવનારા કોઈ નહીં, આ પોર્ટુગીઝો હતા ભાઈ. ઓકે વાલા મિત્રો, આગળ વધીએ. પોર્ટુગીઝોએ કયા વર્ષમાં ગોવાને પોતાની રાજધાની જાહેર કરી? તો હવે આવડે 1530માં. ઈસવીસન 1530માં.
ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ. ક્યારે થઈ ભાઈ? ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ગઈ હતી ભાઈ ઈસવીસન 1600માં. અંગ્રેજોનું સૌપ્રથમ વહાણ ભારતના કયા બંદરે ઉતર્યું હતું ભાઈ? તો વાત કરીએ ઈસવીસન 1608માં સુરતમાં સૌ પ્રથમ ભાઈ બરાબર સૌ પ્રથમ હેક્ટર જહાજનું નામે કહી દઉં, હેક્ટર નામનું જહાજ લઈને આવ્યા હતા ભાઈ બરાબર. અંગ્રેજો સૌ પ્રથમ ભારતના કયા બંદરે આવ્યા? તો સુરત બંદરે આવ્યા ભાઈ. સુરત તું સોનાની મૂરત, આ સુરત બંદરે આવ્યા અને 1608માં આવ્યા. અને મિત્રો યાદ રાખજો હેક્ટર નામનું જહાજ. આ 7 કરોડ કા સવાલ આપકે સામને આ રહા હૈ. 7 કરોડ KBCમાં પૂછાઈ ગયેલો સવાલ છે, એટલા માટે હું કહું છું. આગળ વધીએ. અંગ્રેજો સાથે વારંવાર સંઘર્ષ પછી ફ્રેન્ચો માટે છેવટે કયા વેપારી મથકો રહ્યા? તો માહે, ચંદ્રનગર, પોંડેચેરી, યનમ અને કરેલકલ બરાબર. આ 5 જે મથકો છે એ કોની પાસે રહ્યા? તો ફ્રેન્ચો પાસે રહ્યા. જો ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ભળતું નહોતું ભાઈ, વારંવાર યુદ્ધનો માહોલ જામતો. તો માહે હોય, ચંદ્રનગર હોય, પોંડેચેરી હોય, યનમ હોય અને કરેલકલ હોય, તો આ વેપારી મથકો સાથે વારંવાર મતલબ કે આ એના મુખ્ય વેપારી મથકો બની ગયા હતા ફ્રેન્ચોના. બાકી બધેથી ભાઈ ફ્રેન્ચોને ખદેડી મૂકવામાં આવ્યા હતા. કોના દ્વારા? તો અંગ્રેજોએ ખદેડી મૂક્યા હતા ભાઈ. ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? ભારતમાં પ્રથમ આવ્યું હોય ને તો એ પોર્ટુગીઝ આવી હતી અને છેલ્લે આવ્યું હોય ને તો ફ્રેન્ચ આવ્યા હતા. અંગ્રેજો વચ્ચે ઘૂસી ગયા હતા ભાઈ બરાબર. પ્રથમ કઈ પ્રજા આવી? તો પોર્ટુગીઝ પ્રજા આવી અને છેલ્લે કઈ પ્રજા આવી? તો ફ્રેન્ચ પ્રજા ભારતમાં આવી. કોલંબસ કયા દેશનો વતની હતો? કોલંબસ છે ને ભાઈ ઇટાલીનો વતની હતો. ક્યાંનો વતની હતો ભાઈ? કોલંબસ ઇટાલીનો વતની હતો. કોલંબસ છે ભાઈ એ ક્યાંનો વતની હતો? તો યાદ રાખજો ઇટાલીનો તે વતની હતો. ત્યાં અંગ્રેજે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવવામાં સફળતા મળી હતી. તો ભાઈ સર ટોમસ રો ઈસવીસન 1612માં કયા અંગ્રેજ અધિકારી એ ભાઈ જહાંગીર પાસેથી સુરતમાં કોઠી સ્થાપવાની ભાઈ પરમિશન લઈ લીધી? તો સર ટોમસ રો દ્વારા ઈસવીસન 1612માં ભાઈ જહાંગીર પાસેથી એણે પરમિશન લઈ લીધી ભાઈ, આજ્ઞા લઈ લીધી. અને ભાઈ આ સર ટોમસ રો છે ને એ હોશિયાર હતો ભાઈ બરાબર. એ ઘણા બધા ભેટ ઉપહાર સાથે ગયો હતો અને એમાં એ ફાવી ગયો. ભારતમાં સૌપ્રથમ આવનાર અંગ્રેજ વહાણનો કપ્તાન કોણ હતો? તો જો સૌપ્રથમ અંગ્રેજો 1600માં આવ્યા બરાબર. 1602માં આવ્યા. આપણે આગળ ચર્ચા કરી ગઈ કે ભાઈ સુરતમાં સૌપ્રથમ આવ્યા. આપણે અહીંયા જોઈ ગયા ને 1608માં આવ્યા. સોરી મિત્રો 1608માં આવ્યા. તો એ જે વખતે આવ્યા ને ત્યારે એનો કપ્તાન હતો ભાઈ હોકિન્સ હતો. કોણ હતો ભાઈ? હોકિન્સ હતો. અને જહાજનું નામ શું રાખ્યું હતું ભાઈ? હેક્ટર નામનું જહાજનું નામ રાખ્યું હતું ભાઈ. અંગ્રેજોએ પશ્ચિમ બંગાળમાં સ્થાપેલા કિલ્લાનું નામ કોટ અથવા ફોર્ટ કહેવાય આમ તો બરાબર ને, કેમ કે ઇંગ્લિશમાં કિલ્લાને ફોર્ટ આવું કહેવામાં આવે છે. ફોર્ટ વિલિયમ હતું ભાઈ. શું હતું ભાઈ? અંગ્રેજોએ પશ્ચિમ બંગાળમાં સ્થાપેલા કિલ્લાનું નામ ફોર્ટ વિલિયમ. શું નામ રાખ્યું ભાઈ? ફોર્ટ વિલિયમ આવું નામ રાખેલું છે. ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ક્યારે સ્થાપી? તો ફ્રેન્ચો દ્વારા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આવી કંપનીનું નામ રાખવામાં આવ્યું ઈસવીસન 1664માં. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે રાખવામાં આવ્યું નામ? ઈસવીસન 1664માં. ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન કઈ સાલમાં થયું? તો ઈસવીસન 1668માં. ઈસવીસન 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે પોતાની કોઠી સ્થાપી? તો ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સૌપ્રથમ ભાઈ સુરત મુકામે જ, ક્યાં ભાઈ? સુરત મુકામે જ સૌપ્રથમ કોઠી સ્થાપી હતી. ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કયા સ્થળે પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું હતું? તો મચ્છલીપટ્ટનમ મુકામે ભાઈ ભારતમાં સૌપ્રથમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું મુખ્ય મથક બનાવી
દીધું હતું. અંતે પોર્ટુગીઝોની સત્તા કયા કયા ક્ષેત્રોએ મર્યાદિત રહી? તો અંતે પોર્ટુગીઝો છે ને ભાઈ દીવ, દમણ અને ગોવા પૂરતા જ મર્યાદિત રહ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં અને ક્યારે સ્થપાઈ? તો લંડનમાં સ્થપાઈ, ઈસવીસન 1600માં સ્થપાઈ, તમને યાદ હશે. બંગાળમાં અંગ્રેજોએ કઈ નદીના કિનારે વેપાર શરૂ કર્યો? તો હુગલી નદીના કાંઠે ભાઈ. કઈ નદીના કાંઠે? હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ સૌપ્રથમ વેપાર શરૂ કર્યો. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો રોબર્ટ ક્લાઇવ દ્વારા. રોબર્ટ ક્લાઇવ દ્વારા ભાઈ અંગ્રેજોએ નેતૃત્વ કર્યું હતું. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ જે નેતૃત્વ કર્યું હતું એનો નેતૃત્વ કરનાર નેતા રોબર્ટ ક્લાઇવ હતો ભાઈ. પ્લાસી વિસ્તારનું મૂળ નામ શું છે? તો પલાસ. પલાસનો અર્થ થાય ખાખરો અથવા કેસુડો. બરાબર, આગળ વધીએ. ઈસવીસન 1764માં બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો બંગાળના નવાબ મીર કાસિમ અને અવધના નવાબ, મુઘલ સમ્રાટ અને અંગ્રેજો વચ્ચે થયું હતું ભાઈ. જો આ ત્રણેય જોડીમાં હતા, બરોબર. નવાબ મીર કાસિમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ, આ ત્રણેય જોડીમાં હતા અને એની સામે કોણ હતા? અંગ્રેજો હતા ભાઈ. વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? એવા એક પ્રકારના ક્વેશ્ચન સાથે શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. મિત્રો 451માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ. આપણે ઘણા બધા વિડીયોઝ દ્વારા એનસીઆરટી જીસીઆરટીની સંપૂર્ણ વેબ સિરીઝ પાઠ્યપુસ્તક આધારિત આપણે લોન્ચ કરી રહ્યા છીએ. કારણ કે હું આને વેબ સિરીઝ કહીશ, કારણ કે શોર્ટ વિડીયો મૂકું, 10 મિનિટના વિડીયો મૂકું, તમને એમાં ઘણી બધી ભાઈ માહિતી મળી શકતી હોય છે. તો એ વિડીયોઝ તમે ન જોયા હોય તો અહીંયા તમને આઈ બટનમાં જોવા મળશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળશે. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા? ભાઈ બક્સરના યુદ્ધ થયા બાદ વાત કરીએ તો અંગ્રેજોને કયા વિસ્તારના દીવાની અધિકાર પ્રાપ્ત થયા? તો બંગાળ, બિહાર અને ઓડિશાના જે દીવાની અધિકારો છે એ પ્રાપ્ત થયા ભાઈ. કયા યુદ્ધ બાદ? તો બક્સરના યુદ્ધ બાદ, બક્સરની લડાઈ બાદ ભાઈ આ અધિકારો પ્રાપ્ત થયા. બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો વોરન હેસ્ટિંગ્સ. બરોબર, વોરન હેસ્ટિંગ્સ એ બંગાળમાં પ્રથમ ગવર્નર જનરલ હતા. બંગાળના પ્રથમ ગવર્નર જનરલનું નામ પૂછાય તો વોરન હેસ્ટિંગ્સ યાદ રાખજો ભાઈ. કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ હતા ભાઈ. પૂછાઈ ગયેલો સવાલ છે, ચવાઈ ગયેલા ક્વેશ્ચન કહી શકાય. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત પછી કોના નેતૃત્વ અંતર્ગત મૈસૂર રાજ્યની સ્થાપના થઈ? તો ભાઈ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી, એના અંત થયા બાદ મૈસૂર રાજ્યની સ્થાપના હૈદર અલીના નેતૃત્વ નીચે થઈ ભાઈ. કોના નેતૃત્વ નીચે થઈ? હૈદર અલીના નેતૃત્વ નીચે ભાઈ મૈસૂર રાજ્યની સ્થાપના થઈ. પ્રથમ અને દ્વિતીય એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો ભાઈ? તો વાત કરીએ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે જ આ પ્રથમ અને બીજો મૈસૂર વિગ્રહ થયો હતો ભાઈ. પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ, બરોબર. એંગ્લો મૈસૂર વિગ્રહ, એંગ્લો એટલે અંગ્રેજો ભાઈ, બરોબર. એ મૈસૂર વિગ્રહ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયા હતા. ઈસવીસન 1767 થી 69 સુધી અને ઈસવીસન 1780 થી 84 સુધી, બરોબર. અમુક સમય મર્યાદાના ધ્યાનમાં રાખીને આ એંગ્લો મૈસૂર વિગ્રહ થયા હતા ભાઈ, બરાબર. ત્રીજો અને ચોથો એંગ્લો મૈસૂર વિગ્રહ ક્યારે અને કોની વચ્ચે થયો હતો ભાઈ? તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો. ઈસવીસન 1792 અને ઈસવીસન 1799. તો આ બધું યાદ રાખજો ભાઈ. 4 એંગ્લો મૈસૂર વિગ્રહો થઈ ગયા.
પહેલા બે કોની વચ્ચે થયા? તો હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. અને ત્રીજો અને ચોથો કોની વચ્ચે થયો? તો ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે. ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો હતો ભાઈ. વિડીયો કેવો લાગે છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. એક લાઇક આપી શકો છો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી શકો છો. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે ક્યારે અને કેટલા એંગ્લો મરાઠા યુદ્ધ થયા હતા? તો પ્રથમ ઈસવીસન 1775 થી 82, દ્વિતીય ઈસવીસન 1803 થી 5 અને તૃતીય ઈસવીસન 1817 થી 19. એટલે એંગ્લો મરાઠા યુદ્ધ પણ થઈ ગયા હતા ભાઈ. અંગ્રેજો અને મરાઠા વચ્ચેના યુદ્ધની વાત છે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન 1775 થી લઈને 82 પછી કઈ સંધિ કરવામાં આવી હતી? તો સાલબાઈની સંધિ કરવામાં આવી હતી ભાઈ. કઈ સંધિ થઈ હતી? સાલબાઈની સંધિ કરવામાં આવી હતી. કયા યુદ્ધ પછી અંગ્રેજો દ્વારા સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ? તો તૃતીય એંગ્લો મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 19 દરમિયાન ભાઈ. 1817 થી 19 દરમિયાન ભાઈ બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ હતી ભાઈ. કયા ધારા દ્વારા અંગ્રેજોએ ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત કરી? તો નિયામક ધારા અંતર્ગત ભાઈ. નિયામક ધારા અંતર્ગત ઈસવીસન 1773માં. કયા ધારા અંતર્ગત ભાઈ? નિયામક ધારા અંતર્ગત ભાઈ. નિયામક ધારા અંતર્ગત ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવાની શરૂઆત થઈ. ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કોણે કરી ભાઈ? તમે જેને IAS ઓફિસર્સ તરીકે ઓળખો છો એ IAS બરોબર સનદી સેવાની શરૂઆત કોણે કરી? તો ગવર્નર જનરલ કોર્નવાલિસ બરાબર. ગવર્નર જનરલ કોર્નવાલિસ દ્વારા ભાઈ આ સનદી સેવાની શરૂઆત થઈ. કોણે ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા તરીકે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી? જો ફોર્ટ વિલિયમ કલકત્તા પશ્ચિમ બંગાળમાં આવેલું છે ને ભાઈ, એટલે ફોર્ટ વિલિયમને સૌથી પહેલાં એણે એ કોઠી સ્થાપી હતી અને કિલ્લો બંધાવ્યો, એનું નામ ફોર્ટ વિલિયમ રાખ્યું. એટલે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના લોર્ડ વેલેસ્લીએ કરી હતી ભાઈ, તાલીમ આપવા માટે ભાઈ, ટ્રેનિંગ આપવા માટેની આ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ હતી. કોણે સહાયકારી યોજના ભારતમાં દાખલ કરી? તો લોર્ડ વેલેસ્લીએ એટલે કે વેલેસ્લીએ ભાઈ સહાયકારી યોજના દાખલ કરી હતી. સહાયકારી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યોના નામ જણાવો. તો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર બરાબર. આટલા સૈન્યોએ ભાઈ આ સૈન્ય યોજના સહાયકારી યોજના સ્વીકારી હતી. આ બધા રજવાડાઓ હતા ભાઈ, તો આટલા રજવાડાઓએ, આમ તો રજવાડાઓ કહી શકાય, એણે સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો હતો. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો સૌપ્રથમ નિઝામે ભાઈ, નિઝામ બરોબર, હૈદરાબાદના નિઝામે ભાઈ આ સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારી લીધી ભાઈ. લોર્ડ વેલેસ્લી એનો મિત્ર હતો ને એટલા માટે એણે સ્વીકારી લીધી હતી ભાઈ. કોણે ખાલસા નીતિ અથવા ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી? તો ભાઈ ખાલસા નીતિના જનક તરીકે ડેલહાઉસી આવે. કોણ આવે ભાઈ? ડેલહાઉસી આવે ભાઈ. ડેલહાઉસીએ ખાલસા નીતિ ભારતમાં દાખલ કરી હતી. ભારતમાં બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો ગવર્નર જનરલ કોર્નવાલિસ દ્વારા ભાઈ બ્રિટિશ તંત્રની શરૂઆત કરવામાં આવી. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી? તો વોરન હેસ્ટિંગ્સ દ્વારા. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? તો ભાઈ વોરન હેસ્ટિંગે કરી. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું? તો ભાઈ વોરન હેસ્ટિંગ દ્વારા. તારીખ કહી દઉં, 14 મે 1830ની આજુબાજુની વાત છે ભાઈ બરાબર. વોરન હેસ્ટિંગ દ્વારા ભાઈ કલેક્ટરોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપવામાં આવી. મહેસૂલ ઉઘરાવવાની સત્તા બરાબર. ફરીવાર એનો એ જ પ્રશ્ન આવ્યો કે ભાઈ મહેસૂલ ઉઘરાવવા માટે પ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી હતી? તો વોરન હેસ્ટિંગે જ કરી હતી. ટુ કલેક્ટ બરાબર, ભેગું કરવું, તો એ કોણ કરતું ભાઈ? કલેક્ટર ભેગું કરતા ભાઈ. એટલે કે મહેસૂલ બરાબર, મહેસૂલ
કર ઉઘરાવતા ભાઈ, આમ દેશીમાં કહીએ ને તો હું ઉઘરાવતા ભાઈ, કર ઉઘરાવતા. આગળ વધીએ. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. આ વિધાન કોનું છે ભાઈ? તો આ વિધાન ગાંધીજીનું છે. આ વિધાન કોનું છે ભાઈ? ગાંધીજીનું આ વિધાન છે ભાઈ. ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઇજારા પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? જો અંગ્રેજો દ્વારા ભાઈ અલગ અલગ પ્રકારની પ્રથાઓ નાખવામાં આવતા, બરોબર. એટલે ભારતમાં મહેસૂલ ઉઘરાવવા માટેની ઇજારદાર પ્રથાની શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ હતી? તો ઈસવીસન 1772થી ભાઈ બંગાળમાં આ પ્રકારની ભાઈ એક પ્રકારની શું કહેવાય મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી હતી, એક પ્રથા હતી ભાઈ. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અને ક્યારે અમલમાં મૂકી હતી? તો લોર્ડ કોર્નવોલિસ દ્વારા ઈસવીસન 1793માં ભાઈ લોર્ડ કોર્નવોલિસ દ્વારા મહેસૂલ, બરાબર, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. કાયમી જમાબંધીના જનક તરીકે જેને ઓળખવામાં આવે છે તો એ લોર્ડ કોર્નવોલિસ છે ભાઈ. ભારતમાં રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? ભારતમાં રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો થોમસ મુન્રો દ્વારા ભાઈ ઈસવીસન 1820માં ભારતમાં સૌપ્રથમ રૈયતવારી પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી? થોમસ મુન્રો દ્વારા ઈસવીસન 1820માં. ભારતમાં મહાલવારી પદ્ધતિની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તો હોલ્ટ મેગઝની, બરોબર, મેકેગ્નજી એણે કરી હતી. અને શું કરી હતી ભાઈ? મહાલવારી પદ્ધતિ, બરોબર. એ પણ એક કર ઉઘરાવા સાથેની પદ્ધતિ છે. ઈસવીસન 1822માં એ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ગળી ઉત્પાદનની કઈ બે પ્રથાઓ પ્રચલિત છે? તો નીજ અને રૈયતી આ ગળી ઉત્પાદન માટેની બે પદ્ધતિઓ પ્રચલિત હતી. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી યુટ્યુબ ચેનલ. હિત સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમને જીસીઆરટી, એનસીઆરટી જેવી પાઠ્યપુસ્તક આધારિત વિડીયોની સિરીઝ જોવા મળી રહી છે. તો એ વિડીયોની સિરીઝના પહેલાંના વિડીયો ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ઉપર આઈ બટનમાં પણ તમને એ જોવા મળશે. આવનારી કોઈ પણ પરીક્ષા હોય, જીપીએસસીથી લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સુધીની પરીક્ષાઓ માટે કંઈક ને કંઈક ઉપયોગી થાય એવી આ વેબ સિરીઝ કહી શકાય. તો એ વેબ સિરીઝ તરીકે હું જેને સંબોધન કરું છું એને અવશ્ય જોજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ કરી નાખજો. વાત કરીએ 476માં પ્રશ્નથી, બરાબર, એટલે કે 476મો પ્રશ્ન છે. ભારતમાં ઉત્પાદિત થતી ગળીની વાત છે. ભારતમાં ઉત્પાદિત થતી ગળી ઇંગ્લેન્ડની બજારોમાં શામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી? તો સુતરાઉ કાપડને રંગવામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. કોને ઉપયોગમાં લેવામાં આવતી હતી ભાઈ? સુતરાઉ કાપડને રંગ કરવા માટે ભાઈ આ ગળીનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્નો તરફ. જનજાતીય લોકો દ્વારા ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો? કસુંબીના રંગનો ઉપયોગ. અને પલાશ એટલે કેસૂડો ભાઈ, કેસૂડો, બરાબર ને. પલાશ એટલે ખાખરો અથવા કેસૂડો તમે જેને કહો છો. તો જનજાતીય લોકો દ્વારા ભાઈ ચામડાના રંગકામ માટે કયા ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો હતો ભાઈ? કસુંબી અને પલાશ એટલે કે કેહુડાનો રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. આદિવાસી સમૂહ કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે? તો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી ભાઈ. આદિવાસી સમૂહો કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા છે? સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી માટે એ બંને આદિવાસીઓ સંકળાયેલા છે, આદિવાસી પ્રજા સંકળાયેલી છે. આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ ઈસવીસન 1879થી 89 કોના નેતૃત્વ અંતર્ગત થઈ હતી? તો કોંડાડોરા, બરાબર. આંધ્રપ્રદેશની આ એક વાત છે. પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા ચળવળ થઈ હતી અને એના નેતૃત્વમાં નેતા તરીકે કોંડાડોરા નામના
વ્યક્તિએ ભાઈ એનું નેતૃત્વ સંભાળી લીધું હતું ભાઈ આંધ્રપ્રદેશની વાત છે બરાબર. અને આદિવાસી સાથે સંકળાયેલી થોડીક વાત છે એટલે પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ઉલ ગુલાન ચળવળ ઈસવીસન 1895માં નેતૃત્વ કોણે લીધું હતું? તો વીર એવું બિરસા મુંડા બરાબર. વીર આપણા કહી શકાય, આદિવાસી સમાજના વીર કહી શકાય. બિરસા મુંડા દ્વારા ભાઈ આ નેતૃત્વનું ભાઈ નેતાપણું બરાબર નેતા બન્યા હતા. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે આપણે વાત કરવી છે 1857ના વિપ્લવની. 1857ના બળવાનું તાત્કાલિક કારણ શું હતું? તો એનફિલ્ડ રાઇફલ કારતૂસ. જો એનફિલ્ડ રાઇફલ કારતૂસ છે બરાબર, એમાં ગાય અને ડુક્કરના માંસનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે એ સરાસર આમ હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ માટે એક પ્રકારની ગેરમાન્ય બાબત કહી શકાય. એટલા માટે આ એનફિલ્ડ રાઇફલના વિરોધ માટે 1857નું તાત્કાલિક કારણ કહી શકાય. 1857ના સંગ્રામની શરૂઆત કોણે અને ક્યારથી કરવામાં આવી હતી, કોના દ્વારા કરવામાં આવી હતી? તો જોઈએ આપણે. 29 માર્ચ 1857ની તારીખ છે. 29 માર્ચ 1857ની તારીખ છે. બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ છે બરાબર. બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓ દ્વારા ભાઈ સૌ પ્રથમ આ બળવો કરવામાં આવ્યો હતો ભાઈ. મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી નાખી? ભાઈ તાત્કાલિક ઉડાડી મૂક્યો મેજર હ્યુસનને બરાબર. મંગલ પાંડેએ ભાઈ મેજર હ્યુસેનને તાત્કાલિક ભાઈ ઓન ધ સ્પોટ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતા? તો પ્રથમ શહીદ ભાઈ મંગલ પાંડે હતા. 1857ના સંગ્રામના પ્રથમ શહીદ તરીકે કોણ હતા? તો મંગલ પાંડે હતા ભાઈ, યાદ રાખજો. 1857ના સંગ્રામની ખરી શરૂઆત ક્યારેથી થઈ હતી? તો 1857ના સંગ્રામની ખરી શરૂઆત 10 મે બરાબર 10મી મે 1857થી થઈ હતી ભાઈ. 10મી મે 1857થી થઈ હતી. 1857ના બળવામાં દિલ્હીના કયા બાદશાહે ભાગ લીધો હતો? તો બહાદુર શાહ ઝફરે ભાગ લીધો હતો. કોણે ભાગ લીધો હતો ભાઈ? બહાદુર શાહ ઝફરે ભાગ લીધો હતો. 1857ના સંગ્રામનું લખનૌથી નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો બેગમ હઝરત મહલ દ્વારા ભાઈ બરાબર. 1857ના સંગ્રામનું લખનૌ ખાતેથી નેતૃત્વ કરનાર કોણ હતા? તો બેગમ હઝરત મહલ હતા. કોણ હતા ભાઈ? બેગમ હઝરત મહલ હતા. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. 1857ના બળવામાં કાનપુરમાં કોણે આગેવાની લીધી હતી? તો નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે બરાબર. 1857ના બળવામાં કાનપુર મુકામેથી ભાઈ નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપેએ ભાઈ આગેવાની લીધી હતી. ક્યાંથી એણે આગેવાની લીધી ભાઈ? કાનપુર ખાતેથી. લખનૌથી પૂછાય તો બેગમ હઝરત મહલ. 1857ના બળવામાં બિહારમાં કોણે નેતૃત્વ લીધું હતું? તો કુંવર સાહેબે. કોણે લીધું હતું ભાઈ? કુંવર સાહેબ દ્વારા ભાઈ નેતૃત્વ લેવામાં આવ્યું હતું. 1857ના સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ કેનિંગ હતા. કોણ હતા ભાઈ? લોર્ડ કેનિંગ એ 1857ના સંગ્રામના સમયે ભારતના ગવર્નર જનરલ હતા. કોણ હતા ભાઈ? લોર્ડ કેનિંગ હતા. યાદ રાખજો ભાઈ, કોણ હતા? લોર્ડ કેનિંગ દ્વારા ભાઈ આ કામગીરી કરાવવામાં આવી હતી. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકેની કામગીરી તેઓ સંભાળતા હતા. 1857ના સંગ્રામમાં પંચમહાલના કયા લોકોએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો? તો નાયકડા બરાબર. નાયકડા જાતિના લોકોએ ભાઈ અંગ્રેજો સામે ભાઈ તાત્કાલિક બળવો પોકારી દીધો હતો ભાઈ. નાયકડા જાતિના લોકો, ખમીરવંતા લોકો હતા ભાઈ. આ 1857ના સંગ્રામમાં આણંદના કયા આગેવાનોએ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો ગડબડદાસ પટેલ. મુખી ગડબડદાસ, આમ તો એમ કહેવાય મુખી ગડબડદાસ અથવા ગડબડદાસ પટેલ દ્વારા ભાઈ આ સંઘર્ષ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત
ક્યાંથી થઈ હતી? તો અમદાવાદની 7મી ટુકડીથી ભાઈ. ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં 1857ના બળવાની શરૂઆત ક્યાંયથી થઈ હોય ને તો એ અમદાવાદની 7મી લશ્કરી ટુકડી ભાઈ. અમદાવાદની કેટલામી ભાઈ? 7મી લશ્કરી ટુકડીથી ભાઈ 1857ના વિપ્લવની શરૂઆત થઈ હતી. નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ક્યાં વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે? તો ભાઈ એવું કહેવામાં આવે છે અને એ માન્યતા પણ છે, બરાબર. ભાવનગર જિલ્લાના શિહોર મુકામે, શિહોર અત્યારે તો ભાઈ તાલુકો છે, તો આ શિહોર મુકામે નાના સાહેબ પેશવાએ તેમના અંતિમ દિવસો ગુજરાતમાં વસવાટ કર્યા હોવાની જે માન્યતા છે એ કયો છે જિલ્લો ભાઈ? ભાવનગર જિલ્લો, અને તાલુકો ભાઈ અત્યારે બની ગયો છે એ શિહોર ખાતે ભાઈ એમના અંતિમ દિવસો ત્યાં એણે કાઢ્યા હતા એવી માન્યતા છે ભાઈ. તાત્યા ટોપે ગુજરાતમાં ક્યારે રોકાયા હતા? તો 1858માં પંચમહાલ અને અંતિમ દિવસોમાં તેઓ નવસારી મુકામે ભાઈ તાત્યા ટોપે રોકાયા હતા ભાઈ, બરાબર. 1857ના આ મહાન એવા નેતાઓ કહી શકાય જેણે એકલા હાથે ભાઈ અંગ્રેજો સામે બાથ ભીડી હતી, જેઓ 1858માં પંચમહાલ મુકામે અને અંતિમ દિવસો એમણે નવસારીમાં કાઢ્યા, એ તાત્યા ટોપેની અહીંયા વાત છે. 1857ના બળવાખોરોએ સંદેશો પહોંચાડવા કયા પ્રતીકોનો ઉપયોગ કર્યો? તો જો 1857ના વિપ્લવની શરૂઆત થઈ ગઈ એવા માહિતી ઇન્ફોર્મેશન તો આપવી પડે ને, તો સૈનિકો માટે એને રોટી અને પ્રજા માટે કમળ, બરાબર, આ બે નિશાની બનાવી અને આના દ્વારા ભાઈ શું આપવામાં આવતો ભાઈ? સંદેશો આપવામાં આવતો, માહિતી આપવામાં આવતી. ઓખા મંડળની કઈ સ્ત્રીઓએ 1857ના બળવામાં અંગ્રેજો સાથે સતત લડત આપી હતી? તો વાઘેરોએ ભાઈ, વાઘેર કોમની સ્ત્રીઓએ ભાઈ 1857ના બળવામાં અંગ્રેજો સામે ભાઈ સતત એઓલે લડત આપી હતી ભાઈ, બરાબર ને. મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફર ક્યાં મૃત્યુ પામ્યા? તો જે મોગલ શાહ બહાદુર શાહ ઝફર છે એ રંગૂન મુકામે એટલે કે બર્મા, બરાબર, બર્મા મુકામે અવસાન પામ્યા હતા. ઈડર નજીક ચાદુપ ગામના લોકોએ કોની આગેવાની હેઠળ અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો? તો યામાજી નામના વ્યક્તિની આગેવાની હેઠળ ઈડર નજીક ચાદુપ ગામના લોકોએ ભાઈ અંગ્રેજો સામે ભાઈ બળવો પોકાર્યો અને સંઘર્ષ કર્યો હતો. 1857ના બળવા સમયે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું? તો 6:1, બરાબર. ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું ભાઈ? ભારતીય 6 હોય જ્યારે અંગ્રેજી 1 હોય. આ રીતનું આખું સૈનિકોનું અહીંયા પ્રમાણ એ લોકોએ રાખેલું હતું. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દો, શેર કરી દો, અને 500 MCQ આ સાથે આપણે આજે પૂરા કર્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન. તમે આ બધા વિડીયો જોયા હોય તો તમારી આવનારી પરીક્ષા આરામથી તમે આપી શકશો. અને તમને એમ થાય કે બહુ ધીમું ભણવું છે તો ભાઈ 2Kની સ્પીડમાં પણ તમે જોઈ શકો છો. યુટ્યુબ તમને ફીચર આપે છે સ્પીડ વધારવા માટેનું, ત્યાં જઈને તમે સ્પીડ પણ વધારી શકો છો. પણ તાત્કાલિક રિવિઝન કરવા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.